કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે એક નવા વ્લોગમાં। અત્યારે જો ગુરુવાર છે એટલે રજા છે, એટલે આપણે છણ્યામાં દવા છાંટવાની છે, એટલા માટે વાડી આવી। આ રીતે કાંક કર્યું છે, એક હારે 3 છાલ લેતા જાય। જો આગળ હવે જોઈ કઈ રીતનું હાલે છે બધું। આપણે દવાનો બીજો રાઉન્ડ માર્યો છે, એમાં આપણે બલવાનનું બિરલા બલવાનનું 05236 જો આ પછી ઝીંક અને એરો ઈળું માટેની આ જો આ મિશ્રણ કરેલું છે। આ દવાનો રાઉન્ડ મળી ગયું છે। જો કંઈક આ રીતે દવા છાંટવાની। જો એક હારે 3 છાલ લીધા છે, 3 ફુવારા છે એટલે આવડા શેના છે। 1 મહિનો અને 10 દી થયા છે। જો મકાઈ વાવી 3 કેરા, એમાં ખાતર નાખેશ। જો પૂરી ખાતર, જો આ રીતે ખાતર નાખે। ત્રણ કેરા મકાઈના છે, આ ગાજર છે ને ઓલપા બીટ છે। આ બધી જો હાલો બપોરા થઈ ગયા છે, 12:30 જેવું થઈ ગયું। જો અમે હવે ખાવા બેસી ગયા, બાપ દીકરો। હું દવા છાંટું છું ને એ પાણી વાળે। જો આપણે દવા છાંટતા છાંટતા અડધે પગી ગયા છીએ। જો આ સાઈડ છટાઈ ગઈ છે, આ સાઈડ બાકી છે। હરોડાનો ચા મૂકી દીધો છે હવે। જો સા પાણી મૂકી દીધા છે હવે। જેને ચા પીવો હોય એ વાડી આવી જજો। પવન ન લાગે એટલે પતરું મૂકી દીધું છે। જો ચા પાણી ચાલુ થઈ ગયા છે હવે। હોન્ડાનો ચા થઈ ગયો ચાલુ, જેને ચા પીવો વી આવજો। જુઓ બોલ હાલ, હું આવી છું વાડીએ, કહી દે। અમે જો આ બકાલું શેરડી તીખા દેશી મરચાં કે તો તાજા તાજા લસણ, આ મેથી, કોથમરી, જો આપણે આંબો છે ત્યાં ઈંડા, જો લગભગ હોલાના ઈંડા છે।
જો આપણે હવે આ હજી છેણા 45 દિવસના થઈ ગયા છે. જો કંઈક આવા છેણા છે. આપણે આજ દવા રાઉન્ડ એમાં દીધો. જો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. હાલો તે જય માતાજી. જો આ દિવસ 8નો ટાઈમ થઈ ગયો છે હવે.